ગાંધીનગર મનપા દ્વારા વોર્ડ નંબર 2 માં છાપરાના મકાનમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર નોટિસ આપવામાં આવતા તેના વિરોધમાં આજે ગાંધીનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરી આવેદન પાઠવ્યું હતું। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આજે સૂત્રોચ્ચાર ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 2 માં આવેલા વિસ્તારોની સમસ્યાને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી જઈ અને ભારે હલ્લાબોલ કર્યો હતો। કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે। ગાંધીનગર મનપા દ્વારા પાટનગરના પેટા વિભાગ 6 દ્વારા નોટિસ આપવામાં આવી છે। છાપરામાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે। ચોમાસામાં પૂરતું વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરવામાં આવી છે। કોઈ વૈકલ્પિક વ્યવસ્થાને બદલે માત્ર નોટિસ આપી અને છાપરાના મકાનો ખાલી કરવાની જે મનપાની નીતિ છે તેનો ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો હતો તેમ શક્તિ પટેલે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। આજે અમે કોંગ્રેસ કાર્યકર્તાઓ બધા જે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે નોટિસ આપવામાં આવી પાટનગર યોજના પેટા વિભાગ 6 દ્વારા, તો ત્યાં જઈને અધિકારીઓએ જે ત્યાં છાપરામાં રહેતા 30 સેક્ટરની પાછળ વર્ષોથી એમને ત્યાં પૂછીને એમને નોટિસ આપી। એમની જોડે કોઈ રેકોર્ડ નથી, 50-60 વર્ષથી ત્યાં રહે છે। અધિકારીઓ જોડે રેકોર્ડ નહીં હોવા છતાંય ત્યાં જઈને પૂછીને કે તમારું શું નામ છે એ નામ પૂછીને નોટિસ બહાર પાડી છે અને ત્યાં એમને તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું કીધું છે। અત્યારે અમારી એક જ માંગ છે કે ચોમાસા પૂરતું અત્યારે એમને વૈકલ્પિક કંઈક રહેવાની સગવડ કરી આપે એવું અમે માંગણી કરીએ છીએ। કેટલા લોકો છે? મિનિમમ 1200 થી 1500 માણસો છે।